તું શું લ્યા રાકેશ ભાઈ ચમ પૂડું મોઢું બગાડ્યું પાસ વચ્ચે મારી નિંદરું થઈ વેરણ કોને કરવી મારે વાતો અલ્યા પૂડું રાકેશ ભાઈ તમારા દુઃખની વાતો કોઈ નહીં કરવી તમે તમારા દુઃખની વાતો મને કરો ખાલી મને જો બધી દુઃખની વાતો સપટી વગર તો ગાયબ ના કરી નાખું ને તો આ મૂસને બકરાની પૂન સમજજો મૂસ સમજજો મૂસ નથી જાતા દિવસો નથી જાતી મારી રાતો હવે જુઓ રાકેશભાઈ આ દાડો તમારે ના જાતા હોય તો દાડે તમે ચોકમ કે ગમે અહીંયા ફરવા જતા રહો ગાડી લઈને બરોબર અને રાત ના જાતી હોય તો ભૂડું કેરેની ગોળીઓ ચાલુ કરો ઘડીકમાં તમને ઊંઘ આવી જાય એમ કે ઘડીકમાં રાત જતી રહે મારા બાપ ને આમ બધું ખોટું કહેતો જાગતા રહે હોય નહીં કે એમ કે રાત એમ કે એવું કોઈ થાય નહીં હું એમ કહું અલ્યા પણ ભૂડું રાકેશભાઈ બરબાદ તો તમે હાસી કરીને ચાસો અમે થોડા કો તમને બરબાદ કર્યા છે અમે તમને એમ કે ચારે તો કીધું કે રાકેશભાઈ તમાકુ તમે અમે ખર્ચીને મેલી છે હવે કોથળા ભરી અને ઉના ભેગી કરો પડી આ સારો ભાવ હેડે છે પૈસા સારા આવે પણ ભૂડું તમે માર કેવું છે મોનો છો તમે કો ના અમારે હાલ નહીં વેચી હજી તો કે ભાવ ચેડે ઘણો સડવાનો છે લઈ રહ્યા ઘણો ભાવ તમે અલ્યા જુઓ રાકેશભાઈ મારું નામ પાસે ખોટું ના લ્યો તમને કહી દીધું મારા બાપ નામ બધું ખોટું કેમ કે મારું મગજ અમે પાછું બગડેલું છે તમને કહી દીધું કેમ કે તમે હાસી કરીને ભૂડું એમ કે બરબાદ તમે હાસી કરીને ચાહશો ને ચોય ના હાસી કરીને તમે રહ્યા નહીં બરોબર મેં તમને નતું કીધું મેં કીધું હાલ એમ કે 2025 કોક 3000 એવો ભાવ હેડે છે કે તમાકુ વેચી મારો તમારે ઓલું 2 લાખ એમ કે લેવાનું છે કે ભૂડું ભરાઈ જાય બરોબર અમે તેમાં તમને કીધું તું તમે અમારા પર ઉછળો છો લ્યા તમે ચી વાત કરો અમારા નામ લેવું તો પાછી લેવાના આવે છે તમારે મન અંધારા રાશો મારું નામ તો ને છોડી પાછું ને છોડી કેમ કે ખાલી મેં એમને કીધું તું મેં કીધું તમાકુ વેચી મારો તમે મોન્યાઓ માર કેવું મારે ભૂડું જુઓ 3200 રૂપિયા તમાકુનો ભાવ આવે કેટલો 3200 રૂપિયા અને હલો એટલે જો તમને ખબર છે 1800 રૂપિયા ભૂડું હલો જો છે 1800 રૂપિયા મેં તમને નતું કીધું આવતો કે મિલા જો રાકેશભાઈ મારે 3200 રૂપિયા તમાકુનો ભાવ આવ્યો છે અને 1800 રૂપિયા હલો જો છે બરોબર તો મેં તમને કીધું તું કે હાલ ભાવ સારો છે વેચી મારો તો પછી ભૂડું અમે શું કરો એમ કહો અમે ચીવતા તમને અંધારા રાખશે અમે તો અજવાળો તમને લઈને આવતા હતા ને અજવાળો તમારા ઘરે કરતા હતા પણ તમે કહો ના આમાં તો સોર્યું અંધારું તમે ભૂડું હાશે કે ને અંધારું કરો ફરો એમાં અમારું નામ લેવું ના મેળાવે અમારો દોષ શું છે એમ કહો અમારું નામ પાસે તો તમારે લેવાનું આવે છે દિલનો મારો પાગલ લૂટી નાશો એ રાજા એ મુલ્યા આ રાકેશભાઈ તમે બે ત્રણ કો સમજાવજો હવે જે થઈ ગયું ભૂડું હું ભાવ ના કોઈ નહીં પોર તમાકુનો ભાવ આવશે પોર આપણે તમાકુ આવશે અમે શું વધો છે તમે બે ત્રણ વન કો સમજાવો લ્યા કશો વાંધો નહીં જે થયું એ સારું થયું છોડ એને મૂકી દે ભૂલી જા હવે હા અલ્યા રાકેશભાઈ આ બધું હું તો કોઈ ભૂલી જવાનું હોય એમ કે વાત સાચી છે હું શું કહું તમારે આ ભાવનું અને મોતનું કોઈ નક્કી જ હોતું નથી ચી ટેમે આવીને પડે મારી એકને કાળી કૂતરી છો તમે ખોટું કહેતો હોય તો હું તો જઈશ પણ એને સબક શીખવાડ્યા પછી હા એટલે તમારે એમ કે ઝઘડો જ કરવો છે બીજી કોઈ વાત જ નથી એમ ને તો કશો વાંધો નહીં ભાઈ તમે ઝઘડો કરવા બેઠા છો તો અમે ઝઘડો કરવા જ બેસેલા છો બરોબર અને આજ પછી હવે કોઈ ભૂલી જા કે અમે કોઈ તમારા ક્ષેત્રમાં પગ નહીં મેલો અને અમે ગુરુ તમને હારાનું કીધું તું કેટલા રાકેશભાઈ હાલ 3200 ભાવ હેડે છે 3235 તમાકુ બરોબર અને તમારે ઘણું પોસ કે તમાકુ વાયેલી છે અને તમારે શું કે 2-3 લાખ રૂપિયા એમ કે જેવું છે કીધું એમ કે વાઢી અને વેચી મારો હું તેમ કીધું તું તમારે ગુરુ ખચેલી પડી થાય કોથળા ભરવાના હતા કે બીજું જો કશું કરવાનું હતું મેં તો હારાનું કીધું તમને તો ખોટું લાગ્યું લ્યો અલ્યા હું શું કહું દિનેશભાઈ હું તો કહું તમે બટાકા કણાય વાયા તો અચે લાવો 2 કિલો બટાકા કુ શાક કરવા લઈ જુ બટાકા બગડી જશે શું વાત કરો ભૂડું બટાકા તમારે હું બગડી જશે એમ ને હા આ બટાકા મને આલવા પડે છે ને એટલે આ બધા નાટક છે બીજું કોઈ નથી પણ હું શું કહું દિનેશભાઈ તમારે ભૂડવા બટાકા બગડે કેવી રીતના પરસિયાળે માવઠું શું ઓ એવું છે એમ ને કશો વાંધો નહીં હેડો હું શું કહું રેશમા બેન આ મારું શું મારે કોઈ એમ કે તમાકુ વઢાવાય છે બરોબર અને ગોમમાંથી કોઈ મજૂર આવતો નથી આ 2 દાડા કોઈ તમાકુ વઢાવા આવો ને તમે પીઓ મારો શોખી ના પાડે તારી એટલે ખાતી બધાય મોહલા જડ્યા છે એમ ને એટલે પણ ભૂડું દિનેશભાઈ 2 દાડા તમાકુ વઢવા આબાજો ને આવું શું કરો છો તમે મોનતા નથી ચાલી હાથ છોડતા નથી અરે મને લાગે મન 3000 ભાવ ની લેવા જી મારા બાપ ના બધું ખોટું કહેતો હોય તો મને લાગે મારે કોઈ બીજો રસ્તો અપનાવવો પડશે લઈને એના બેન ને ફોન કરી દઉં વાર અલ્યા ઓબળો છો કે નહીં ઓ ગારશો કે નહીં તાળો ઉજો આ ધમણે આજ ફોન તમારો આયો રે હવે ઈ સો ગમે એ બાજુ
બાજુ ઉજો પણ હું શું કહું તમને મારે થોડુંક તમારું કોમ હતું એટલે મેં તમને ફોન કર્યો છે ઘણા દાડા યાદ આઈ ઘણા દાડા તમને ઠીક યાદ કર્યો છે આપો મારે 2 વીઘા તમાકુ વાવી છે બરોબર અને ઈ એમ કે વઢાવા આવી છે હવે એટલે મેં તમને ફોન કર્યો કે 2 દાડા તમે તમાકુ વઢાવા આવો છો મારે મજૂરી કરાઈ મારી નાખી ફટ ગુંડા દારૂડિયા ખરેખર આજ મોયની બધાય ઉધડું રાખ્યું છે એકી હારથી મારા ઓછેમ કે મારું કોઈ કોમ કરવા માંગે એમ નથી બોલો એટલે ઓયના ક્ષેત્રમાં તો હું કોમ કરીને તૂટી ગયો છું ના એમ કે મારા વિચારે મારે કે કોમ આવે એમ નથી મારા વિશે એક બધા હરાડું ઉધડું રાખ્યું છે મારા બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો પણ કશો વાંધો નહીં હેડો અને જો હવે મને ખબર હોત ને તો હું જાપાનથી પહેલથી મજૂર લઈને ના મેળ જતો હોય પણ મનથી ખબર કે તમે એમ કે ખરી ટાઈમે કોહણું કાઢશો એમ પણ કશો વાંધો નહીં મને લાગે હવે મારે બીજો કોકનો સંપર્ક કરવો પડશે હા રાકેશભાઈનો સંપર્ક કરું કુશું રાકેશભાઈનો એ રાકેશભાઈ તું છુલ્યા કોરોના જતો રહ્યો અલ્યા ભૂલું શું નથી શું એમ કો આ બધાય હું તમાકુ વાઢવાનું કહેવા જો બરોબર પણ મારા વર્ષે કોઈ મારે તમાકુ વાઢવા એમ નથી એટલે પછી હું પાછો આવ્યો પાછો આવ્યો એટલે કોઈ સમજાય એવું બોલ અલ્યા ભૂલું તમને તો કોઈ કેવી રીતના સમજાવ હવે વાપરો મારી વાતો ફોન ખોલીને વાપરી લેજો આખો દાડી હું કહેવા નહીં બરોબર જો આ નૈના બેન પછી દિનેશભાઈ અને રેશમા બેન આ બધાને હું તમાકુ વાઢવાનું કહેવા જો બરોબર પણ ફૂડવા બધાય મને કશી ના પાડી દીધી કે અમે કોઈ તમાકુ વાઢવા આવશે નહીં એટલે હું તમને કહું તમાકુ વાઢવાનું કહેવા આવ્યો છું 2 દાડા આવો કે મારે તમાકુ વાઢવા દુઃખ નતું એટલે ભાઈ ડોબો ઓરી લાયા ડોબુ હરીને લાયા પણ ભૂડું તમે આ ડોબુ હરીને લાયા કેવી રીતના હું એમ કહું છું તમને કતી જીવતા તા એટલે લાવમાં લપટાયા ઓ એટલે આ તો લવનો મામલો લાગે છે પણ ભૂડું રાકેશભાઈ તમે તો 2 પગાર ડોબાની વાત કરતા હતા અને હું તો 4 પગાર ડોબાનું સમજી બેઠો છું કશો વાંધો નેડો પણ હું શું કહું રાકેશભાઈ તમે ભૂડું આમાં ફસાણા કેવી રીતના એમ કહું બકા ચકા કરી એના પ્રેમમાં ફસાણા ઓ એમ વાત છે એમ ને પણ ભૂડું રાકેશભાઈ હું તમને કી કંટાળી ગયો કે આ રસ્તે તમે ના જાતા પણ તમે તો ભૂડું છો તમે મારી એમ કે તું વાતો જ ઓભળો છો તો પછી તમારા ધંધો ચો કરવાનો તો હું એમ કહું છું ના પડતા અમે તો નંબર આલી આયા તો પણ ભૂડું શું લેવા નંબર આલ્યા તમે ઓમાં તો ઘણા ભાઈ કડિયા કોમે જાવડ્યા ઘણા ભાઈ ધંધે લાગી ગયા મારા બાપને આ બધું ખોટું કહેતો હોય તો અમારું ના હોંભળ્યું એટલે જબરા હલવાયા તો પણ પછી ભૂડું તમે હલવાવાનો છો કે તમે કોઈ વાત નહીં કરતા એટલે પછી એવું જ થવાનું પૂછું પણ ઉભા રહો હું શું કહું તમને આ તમારા જોડે પૈસા તો ગતું હતા ને તો પછી કેવી રીતના તમે આ ડોબું હરીને લાયા જિંદગી ચડી ગોટાળે 5% વ્યાજે લાયા શું વાત કરો ભૂડું 5% વ્યાજે લાયા એમ તો હાલ તો ઉઘરણિયા પાછા વધી ગયા હશે કે તમારે ભાઈની પાછળ તો ઉગરણિયા ઉભરાયા એ તો જુઓ રાકેશભાઈ હવે તમે એમ કે વ્યાજે પૈસા લાયા છે એટલે ઉઘરણિયા તો વધવાના બરોબર અને લીધા છે એટલે ભાઈ એના હાલવા તો પડે કે ખૂટવરો નહીં તમને કહું જે લીધા એના હાલવા પડે જેમ કે આપણી પાસે પાછા ના આવે ને તો આપણો કોઈ ધડો જ નહીં કરતું કુછ મારા બાપ ના બધું ખોટું કહેતો હોય તો એટલે હું શું કહું તમે આ ઉઘરણીને પટાવો એટલે ઘડી બાજુના ગામમાં એમ કે 2-4 મજૂર મળે ને દારૂડિયા બારૂડિયા તમાકુ વાઢે એવા તો હું લેતા આવું બરોબર